ચા પીના મને ચેન પડે નહીં આફ્ટર દિવસની एक्स्ट्रा दिवस ने 1 नंबर खेलेंगे पैसा छापवाना है जोरदार पैसा થઈ જવા જોઈએ નહીં હવે તો ફોન લેતો હવે તો હાલ આપણે બાકી નો લીધા આપણે નવું લઈ લઉં બધું હા નવું એક્સપ્લેન કરો ને હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો દિવસ છે આપણો કેટલામો ભાઈ પાંચમો ડે 5 પાંચમો નહીં છઠ્ઠો દિવસ છે ડે 6 છે અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા નથી હજી ખાલી બ્રશ કર્યું છે અને હવે જાય છે આપણે છે ને નાસ્તો કરવા અને આજે અહીંયા છેલ્લો દિવસ છે આજ જો કે કાલે જ હતો પણ થોડોક સ્કેમ થઈ ગયો છે ને કીધું ને તો અહીંયા બધું મરણ ને એવું થઈ ગયું હતું બરાબર તો એ લોકો છે ને એમાં એવું મરણ થઈ જાય ને તો છોકરીને ઘરે લાવી ન કે એક દિવસ સુધી તો છોકરો હજી ત્યાં જ છે અત્યારે હવે એને લેવા જવાના છે લઈને આવીએ પછી બપોરે અહીંયા વેલકમ ને એવું કરશે વેલકમ કરી અને પછી જમી અને પછી છૂટા તો આજનો દિવસ હજી અહીંયા કાઢવાનો છે આજે અમારે બ્રેક હતો પણ બધું કામ આવી ગયું છે એમાં બધું ભેગું થઈ ગયું છે ને અમારા સિનેમેટોગ્રાફર અને કેન્ડિડવાળા બે જો ઠેલા લઈને ઊભા રહી ગયા છે મોકલજે ને આ પાટો મારીને કેમ થાય છે ભાઈ કેવી ફિલિંગ આવે છે એક્સ્ટ્રા દિવસની एक्स्ट्रा दिवस ने 1 नंबर खेलेंगे पैसा छापवाना है जोरदार पैसा થઈ જવા જોઈએ અમારા સિનેમેટોગ્રાફર ભાઈ કેવો કર્યો આજનો દિવસ ઉઠા પેલા પથારી અમારા શેઠ ને ખબર નહીં આવે કેમ મજા આવે પણ હજી નીંદરમાં તો છે જો પૈસા આવે એટલે બહુ મજા આવે પૈસા એટલે બહુ મજા આવે ચાલો આપણે આપણો નાસ્તો કર્યો એ લોકો એનું કામ કરી આવે આપણે કાલ ગયા હતા ને એ લોકો આજે જાય છે બરાબર ચલો નાસ્તો કરીને મળીએ ફટાફટ ભરીને આખો વાટકો પીવાઈ જાય ભાઈ રાજસ્થાનનો પીવાય છે ભાઈ કેટલા દિવસથી તું પીસો કન્ટિન્યુ અમારો તો ભાઈ છે ને નાસ્તો લાવે છે ને અત્યારે તો ઘરે કોઈ નથી કારણ કે બધા લોકો પેલી બ્રાઇડને લેવા ગયા છે અને આ ભાઈ અમારા માટે મસ્ત મજાનો નાસ્તો લઈને આવી ગયા છે નાસ્તામાં જો ખાખરો છે तो चलो फटाफट खाखरो खा लेते हैं मस्त मजा नहीं पूरे बाका जी की बुलाते हैं ठीक है जो भाई राजस्थान में केवो लग्न કરીને આવે ને એટલે આ રીતે કપલ છે આખો કપલ હજી બાકી છે પણ આ બીજું કપલ છે આ રીતનો કંઈક માહોલ હોય છે તો ઘણું બધું કામ તો પતાવી લીધું છે અને હવે જમવાની તૈયારી કરી અને ઓલા લોકો આવતા હશે બરાબર ને તો હવે જવાનું છે આપણે ગ્રૂમ્સની ઘરે જ્યાં આપણે ફંક્શન હતું ત્યાં અત્યારે તો આપણે ઉતારો આપ્યું ત્યાં હતા હવે ફ્રેશ થઈને જઈએ છીએ મસ્ત મજાના તો મળીએ પાછા આગળ અને અહીંયા લઈ આવ્યા છે તો આ લોકો છે ને સ્વાગત આપણે જેમ કરે ને આજકાલ એ લોકો અહીંયા સ્વાગત કરે સ્વાગત કઈ રીતે કરે ને તમને ફાઇનલી આપણે આપણો સામાન પેક કરી દીધો છે 5 દિવસ અહીંયા પતી ગયું છે અને હવે આપણે ચિલોડાથી ગોલ જવા નીકળી જઈએ છીએ અને ગાડી આપણી રેડી છે બધાનો સામાન પોતપોતાનો ભરાય છે આપણે પોટરા અને કેમેરા અને આપણી ટ્રોલી બેગની બધું અહીંયા છે ખચોખચ સામાન ભર્યો છે અને હવે આ મહેલને વિદાય આપીએ છીએ આપણે મજા આવી ગઈ ભાઈ ચિલોડામાં મજા આવી ને લો ભાઈ હે મજા આવી ને 5 દિવસ ચાલો હવે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ જઈએ છીએ હવે કરવાના છે ડેસ્ટિનેશન વેડિંગ બરાબર ને હજી બીજું 4 દિવસનું ફંક્શન છે કાલથી એ ચાલુ થાય છે તો વ્લોગમાં આગળ બિના રહ્યો
10 દિવસ આપણે ફૂલ મોજ જ કરવાની છે. ઓકે ભાઈ અહીંયા છે ને ઓછે સેડા બધા આમ જો સામાન જો પહેરે ખરા અઠીકામાં. વાહ દાદુ વાહ, સામાન ભરતા જ તને દાડો હવે તો ડેકી બંધ નથી થતી. નો હાલે ભાઈ, એટલો બધો સામાન નો હાલે. લોડિંગ છે લોડિંગ. તારું શું કેવું રાહુલ, હાલે કે નો હાલે? ઉપરના બધા બેક કરવો પડે. તારું શું કેવું વેલા ભાઈ? નો હાલે. તો ભાઈ છે ને આપણે ખાવા આવી ગયા છીએ રાતનું જમવાનું. આપણે જે પેલા હોટલે જેમાં હતા ને જે દિવસે ઉતરા દિવસે એ જ હોટલમાં એવા છે અત્યારે મસ્ત મજાનું ફૂલ ઘી વાળું ખાવા. અશ્વની નક્ષત્ર ઢાબા ગયા ને મસ્ત મજાનું હતું. તેથી આપણે પહેલા વ્લોગમાં તમે જોયું છે આપણે અહીંયા ખાધું હતું. મજા આવી હતી ને? હે જમવાની. અત્યારે આપણે રાત્રે અહીંયા જ રાખી છે અને 3 જણા આગળ વયા ગયા હતા, અંશ ને અજય ની બધા, અને અમે 3 બાકી છે કારણ કે એક ગાડીમાં છે ને બધું આવે એમ નહોતું. સામાન ની છે ને અમારી પાસે બહુ ઝાઝી વસ્તુ હતી. જો અહીંયા પાછળ LED ને એવું બધું પડ્યું હતું. તો હવે અમે 3 જણા જમવાનું બાકી છે. તો કીધું અહીંયા રસ્તામાં જ હતું, હવે અહીંથી 1-2 કિલોમીટર જ છે ત્યાં આપણે જવાનું. ત્યાં તો કીધું જમતા રહીએ. તો કંઈક આનંદ છે આવો લઈ લઈએ અશ્વની ઢાબાનો. મસ્ત મજાનો ઘીમાં નાખીને આખા રોટલી ચાલો ખાઈ લઈએ.